વાલા મિત્રો, આપ સૌને જય સિયારામ। તો મિથુન રાશિ માટે ઓગસ્ટ મહિનો કેવો પસાર થશે તે કહેવા જઈ રહ્યો છું। ઓગસ્ટ મહિનો મિથુન રાશિ માટે ઉતાર ચઢાવવાળો મહિનો છે, જેમાં 1 તારીખથી 9 તારીખ સુધી ઉતાર અને 10 તારીખથી તે 30 તારીખ સુધી ચઢાવ, આ પ્રમાણેનો મહિનો છે। 1 તારીખથી 9 તારીખની વચ્ચે તમારી જ રાશિનો સ્વામી બુધ બીજા સ્થાન પરથી ગતિ કરી લેશે, જેના કારણે તમારા કાર્ય અટકવા, તમારે મુશ્કેલી થવી, આર્થિક નુકસાન થવું અથવા કોઈપણ જાતનું જોખમ આ સમયની અંદર તમારે લેવું નહીં। તમારા કામ નહીં થાય, હું ચોક્કસ કહું છું, અને થશે તો અટકીને થશે, તમે હેરાન થશો। કોઈપણ જાતની ડીલ નક્કી કરશો તો ડીલ પર હવામાં લટકી જશે। જો કોઈને પૈસા ઉછીતા આપ્યા તો એ પૈસા પણ પાછા આવવાના ચાન્સીસ નથી। તો આ સમયની અંદર કોઈપણ પ્રકારનું જોખમ લેવું નહીં। બીજી ખાસ વસ્તુ, આ 1 થી તે 10 તારીખની વચ્ચે માનસિક ચિંતામાં વધારો થશે, સામાન્ય બીમારી પણ આવી શકે, તમારું પેટ બગડી શકે, તો સાવચેતી રાખજો। 1 તારીખથી 9 તારીખ સુધી કોઈપણ જાતનું જોખમ લેવાનું નહીં, બહુ સીધી સાદી ને સરળ જિંદગી જીવવાની છે। વાલા મિત્રો, 10 તારીખ પછી તમારો સમય સારો શરૂ થાય છે। 10મી ઓગસ્ટથી 30મી ઓગસ્ટની વચ્ચે કોઈ મુશ્કેલી નથી। ધીમે ધીમે તમારો સમય સુંદર થતો જશે, તમારા જે કામ અટકતા હશે તે થતા થઈ જશે અને તમારો સમય બદલાશે, શુભ સમય થઈ જશે। 20 થી તે 30ની વચ્ચે તો એટલો સારો સમય છે કે જેમાં આવક ઘણી આવશે અને તમારા ઘરની અંદર કોઈ સારો પ્રસંગ, કોઈ ધાર્મિક પ્રસંગ થઈ શકે, એમાં તમે પૈસા પણ વાપરો, ગેટ ટુગેધર થઈ શકે। પણ વાલા મિત્રો, યાદ રાખજો, 1 થી 10 સાચવવાનું છે। આખો ઓગસ્ટ મહિનો સારી રીતે પસાર થાય તે માટે એક નાનો અમથો ઉપાય કરવાની જરૂરિયાત છે। તમારા જમણા હાથના અંગૂઠા પર ચાંદીની રિંગ પહેરી લો, બસ આટલો નાનો ઉપાય કરી લેશો, ભગવાનની કૃપાથી ઓગસ્ટ મહિનો તમારો આનંદ સહિત પસાર થશે। આ સમયની અંદર 1 થી 10માં એક વસ્તુ ચોક્કસ છે, મન શાંત રાખવાની જરૂર છે અને વાણી શુદ્ધ રાખવાની જરૂરિયાત છે। બાકી ઘરના લોકો પણ હેરાન થશે અને એમની સાથે પણ વાદ વિવાદ થશે। આપ સૌને જય સિયારામ। ઓગસ્ટ મહિનો સારો જાય।